વાલા ભક્તો, આજ એક જબ્બર ટોપિક વિશે વાત આવે છે. એ ટોપિકનું નામ છે કરજ, દેણું. કરજ માણસના રજ રજ જેવા ટુકડા કરી નાખે છે. અમુક માણસો એવા હોય છે, એની માથે ખૂબ દેવું હોય પછી જ એને ઊંઘ આવે. ટુકડા તો એને પૈસા દીધા હોય એના થઈ જાય, આ પાડાને કાંઈ ન થાય. હા હા, એવા ગજવેલ કોડાઓ આ ધરતી ઉપર ઘણા જીવે છે, પણ આપણા તો ખરેખર કરજ રાખવાથી ટુકડા જ થઈ જાય, દેણું નથી હારું. કરજ મોટે ભાગે તો ઝાઝુ અને ઝડપથી કમાઈ લેવાના લોભને કારણે થાય છે. કરજ થવાનું કારણ લોભ, બીજું કરજ થવાનું કારણ માન. સામાજિક પ્રસંગો વેળાએ માનમાં દેખાડા માટે રૂપિયાનો ખર્ચો વધી જાય એટલે કરજ થઈ જાય. માનમાં બહુ ખર્ચો કરી નાખીએ, લોકોમાં આમ હારા દેખાવા, મોટા દેખાવા, પૈસા વાળા દેખાવા, મર્યા પછી દેવું થઈ જાય. અને દેવું મોટું દુઃખ છે ભાઈ. આકસ્મિક જરૂરિયાત હોય અને કરજ કરવું પડે તે હજી મનાય. એવી કોઈ આકસ્મિક જરૂરિયાત પડી ગઈ, એક્સિડન્ટ થઈ ગયું, કઈ બીમારી આવી ગઈ, કઈ ચોરી થઈ ગઈ, તો દેવું પછી થઈ જાય, એ તો સમજ્યા. પણ દેખા દેખીમાં દેવું કરાય? બોલો. હા, માનમાં દેવું કરાય? આબરૂની આટીમાં આવી જઈને દેવું કરાય? અતિ રાગ આસક્તિને કારણે મોજ શોખ માટે દેવું કરાય? આ બધું કંટ્રોલ કરવું જોઈએ. આવું બધું જે નથી કંટ્રોલ રાખી શકતા, દેખા દેખી, માન સન્માન, આબરૂ, આંટી, રાગ દ્વેષ, ખોટા મોજ શોખ ને કંટ્રોલ ન કરે તો દેવું એને માથે થઈ જાય છે. ભાઈ, ઘણી જગ્યાએ તો ચાઈને મોટા દેખાવા હારું બહુ રૂપિયા ખર્ચે, સુખી દેખાવા હારું બહુ રૂપિયા ખર્ચે, બધું બાંડેડ વાપરે, દંભ કરીને ઊંચા જીવન ધોરણને અપનાવે હો. અને એને કારણે પછી મારી ભાષામાં કહું તો એનું ડોહું દેવું થઈ જાય છે. કેટલીક વાર આવક વધુ હોય ત્યારે જીવન ધોરણ બહુ ઊંચું કરી મૂક્યું હોય, પણ પછી આવક ઘટે ત્યારે જીવન ધોરણ પછી અભિમાનને કારણે નીચું લાવી શકાતું નથી. પછી નીચું જીવવું એને બહુ તકલીફ પડે. સમજાણું તમે? હારા ચોખા ખાતા હોય પછી કણકી ચોખા બેટાને ભાવે નહીં, અને હારા લાવે તો દેવું વધતું જાય. તકલીફ થાય કે ન થાય? માટે બહુ ઊંચું જીવન ધોરણ અમથું કરવું જ નહીં. બહુ રૂપિયા થઈ ગયા હોય ને તોય પણ સામાન્ય મીડિયમ જીવન ધોરણ રાખવું. કપડા લતા, ખાવું પીવું, હરવું ફરવું, વાહન બીજા ત્રીજા સાધનો મીડિયમ રાખવા. બહુ હોશિયારી મારવી નહીં. પરિણામે ભાઈ શું થાય? જીવન ધોરણ નીચું ન આવે, પરિણામે આવક અને ખર્ચનો ગેપ પડતો જાય. આવક ઓછી હોય, ખર્ચો વધુ હોય, વચ્ચે ગેપ પડે. એ ગેપ પૂરવા માટે કરજ અનિવાર્ય બની જાય છે. પછી એ ગેપ પૂરવા શું કરવું પડે? પછી ઉછીના પાછીના અહીંથી જ્યાંથી મળે ત્યાંથી લીધા જ કરે માણસ. ઘણાને એવી ટેવ હોય, મળે ત્યાં જ લીધા કરે, ન મળે ત્યારે કે હવે કાંઈ નહીં, કોઈ દેતું નથી, તારે હવે કેમ દેવું કરવું? કોઈક દેતું હોત તો હજી દેવું કરત પણ નો દીકરો. કેટલીક વાર તો એવું પણ બને છે કે કરજ લીધું હોય પછી વ્યાજ ચૂકવવા જેટલી પણ આવક ન હોય, અને ત્યારે એ વ્યાજ ચૂકવવા ફરી પાછું કરજ કરવું પડે છે. અને આજ મોટામાં મોટી ખાઈ છે. વ્યાજ ચૂકવવા પાછા પૈસા લેવા પડે, અહીંથી લઈને આને ચૂકવે, અહીંથી લઈને આને ચૂકવે, અહીંથી લઈને આનું વ્યાજ ભરે, અહીંથી બહુ ભી આવે તો ક્યાંકથી લઈને એને આપે. આને બહુ મોટી ખાઈ કીધી. આવા ચકડે જે ચડ્યો એ કોણ જાણે ક્યાં જઈને પડે નક્કી નહીં. માટે ધ્યાન રાખો ભાઈ. હો ભાઈ, આ બહુ મોટી ખાઈ છે. માટે જીવન ધોરણ સાદું રાખો, એક સરખું રાખો, એ ખૂબ જ જરૂરી છે. જો એમ ન રાખીએ તો દેવું થઈ જતા અપાર દુઃખ આવે ને દેવું થઈ જતા વારે ન લાગે. હો, આપણે એમ થાય કે એમ ન થાય, થઈ જાય ભાઈ. અને પછી દુઃખ સહન થઈ શકે નહીં. બહુ દુઃખ સહન કરી શકવાની ટેવ ન રહે ને પછી વારંવાર થતા અપમાનો એનાથી સહન થાય નહીં. પછી માનમાં લોકલાજે કરીને આપઘાત પણ કરાય છે. ગમે ને હુઈ જાય દવા પીને નદીની કાંઠે, મંદિરના ભોયરામાં. બોલો. અને પાછળ બધાને રજળતા મૂકી બચારો વયો જાય છે. અને વાલા ભક્તો, કદાચ માની લો કે દવા ન પીવે, ગળાફો ન ખાય, કૂવામાં ન પડે, એમ કદાચ કૃત્રિમ મોત ન પોતે લાવે તો ભાઈ એક નવીન પ્રકારનું મોત છે. જાણો છે ને? નેચરલ મોત, નેચરલ આત્મઘાતને ઓળખો તમે?
કૃત્રિમ આત્મઘાત અને નેચરલ આત્મઘાત. તે નેચરલ આત્મઘાતની હું તમને વાત કરું. હાલો, કૃત્રિમ આત્મઘાત ન કરી શકો તો અતિ મૂંઝાઈને ટેન્શનમાં જીવન જીવતા 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 હાર્ટ એટેક આવે, એ રીતે નેચરલ આત્મઘાતના ભોગ બનવું પડે છે. બહુ ટેન્શનમાં હાર્ટ બેહી જાય, દિલ કા દોરા પડ જાય, એ નેચરલ આત્મઘાત કહેવાય. માથે દેવું ન કર્યું હોત તો ટેન્શન ન આવે તો હાર્ટ ચાલુ રહે તો આપણે જીવતા રહે, આત્મઘાત ન થઈ ગયો ગણા, આ થઈ ગયો લ્યો. માટે આ આજ્ઞા ક્યારેય લોપવી નહીં. અને ઘણા તો છે ને નો પંખે લટકે, નો દવા ખાય, કેમ જેને ખબર હોય ભગવાને ના પાડે છે આત્મઘાત કરાય નહીં, અને એનું હૃદય મજબૂત હોય એટલે હાર્ટ એટેક ન આવે.